આપણો આગળનો ટોપિક છે 12મા નંબરનો મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસી શું છે આના વિશે થોડી વાત કરીએ. આના વિશે ઓલરેડી આપણે વાત કરી જ દીધેલી છે કે આ જે આરબીઆઈ જે છે એ દર 2 મહિને મિટિંગ કરે છે અને મોનેટરી પોલિસી જે છે એનું નિર્માણ કરે છે. મોનેટરી પોલિસી એટલે આપણે એક રીતે એવું કહી શકીએ કે મૌદ્રિક નીતિ. આ એક પ્રકારની એવી નીતિ છે કે જે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખો કે ભારતની અંદર કોઈપણ પ્રકારની પોલિસી, કોઈપણ પ્રકારની યોજના બનાવવાની હોય તો એ બે દ્રષ્ટિએ બને. એક તો અમુક પ્રકારની યોજના જે છે એ સરકાર બનાવે, એ શું બનાવે? સરકાર બનાવે. અને બીજી પ્રકારની યોજના જે છે એ કોણ બનાવે? તો કે એ જે તે દેશની સેન્ટ્રલ બેંક એટલે કે મધ્યસ્થ બેંક, ભારતના કેસમાં એ કોણ બનાવે? આરબીઆઈ. તો બધા જ દેશોની અંદર જે મોનેટરી પોલિસી જે છે, મોનેટરી પોલિસી એ આરબીઆઈ દ્વારા બનાવવામાં આવે. કોના દ્વારા? એટલે કે સેન્ટ્રલ બેંક દ્વારા. જ્યારે એક બીજી પોલિસી આવે ફિસ્કલ પોલિસી. ફિસ્કલ પોલિસી જે છે, ફિસ્કલ પોલિસી એ જે તે દેશની સરકાર દ્વારા બનાવવામાં આવે. કોના દ્વારા બનાવવામાં આવે? સરકાર દ્વારા. બીજી વાત કરીએ, આ જે ફિસ્કલ પોલિસી સરકાર કોના દ્વારા બનાવે? તો ફિસ્કલ પોલિસી તમે એવું યાદ રાખી શકો કે સરકાર જે બજેટ રજૂ કરે છે ને, બજેટ એ હકીકતમાં દર વર્ષે રજૂ કરવામાં આવે. એ એક રીતે સરકાર દ્વારા રજૂ કરવામાં આવતી કઈ છે? ફિસ્કલ પોલિસી. આ બંને વસ્તુ તમારે ડિટેલમાં યાદ રાખવાની છે, કારણ કે વિધાનવાળા વાક્યમાં જે છે એ તમને કન્ફ્યુઝ કરી દેશે. મોનેટરી પોલિસીમાં સરકારનું નામ આપી દેશે અને ફિસ્કલ પોલિસીની અંદર આરબીઆઈનું નામ આપી દેશે. પરંતુ તમે કોન્સેપ્ટ ક્લિયર રાખો કે મોનેટરી પોલિસી આરબીઆઈ બનાવે, જે તે દેશની સેન્ટ્રલ બેંક, મધ્યસ્થ બેંક બનાવે, જ્યારે ફિસ્કલ પોલિસી જે છે એ સરકાર દ્વારા બનાવવામાં આવે છે. હવે અહીંયા આ બંનેનું ગુજરાતી પણ તમે યાદ રાખી લો. આ જે મોનેટરી પોલિસી જે છે, મોનેટરી પોલિસી એને શું કહેવામાં આવે? એને ગુજરાતીમાં કહેવામાં આવે નાણાકીય નીતિ. શું કહેવામાં આવે? નાણાકીય નીતિ. જ્યારે ફિસ્કલ પોલિસી જે છે એને ગુજરાતીમાં કહેવાય રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિ. રાજકોષીય તમે એવી રીતે યાદ રાખી શકો, રાજકોષીય નીતિ એટલે કે રાજ કોણ કરતું હોય? તો સરકાર રાજ કરતી હોય. સરકાર જે છે રાજ કરતી હોય એવી રીતે. અથવા તો ઇંગ્લિશમાં તો કંઈ વાંધો આવશે જ નહીં, કારણ કે ફિસ્કલ પોલિસી તો એફ ઉપરથી ફાઇનાન્સ મિનિસ્ટર. ફિસ્કલ પોલિસી કોણ રજૂ કરે? તો કે બજેટ જે રજૂ કરે એટલે કે નાણામંત્રી, તો કે ફાઇનાન્સ મિનિસ્ટર. અને જ્યારે અહીંયા તો મોનેટરી પોલિસી, તો મોનેટરી પોલિસી કમિટી એની તો દર વર્ષે મિટિંગ, દર 2 મહિને મિટિંગ થઈ છે અને એ આરબીઆઈ કરે છે. બધા જ દેશની અંદર આ બંને પ્રકારની નીતિઓ જે છે જોવા મળે. બધા જ દેશની અંદર ઇકોનોમી, અર્થતંત્ર જે છે એ ચલાવવા માટે આ બે પ્રકારની નીતિઓ જે છે એ ચાલતી જ હોય. કઈ બે પ્રકારની નીતિઓ? એક તો મોનેટરી પોલિસી ચાલતી હોય અને બીજી ફિસ્કલ પોલિસી ચાલતી હોય. મોનેટરી પોલિસી આપણે જોયું કે આરબીઆઈ જે તે દેશની સેન્ટ્રલ બેંક બનાવતી હોય અને ફિસ્કલ પોલિસી એ જે તે દેશની સરકાર બનાવતી હોય. ફિસ્કલ પોલિસી એટલે રાજકોષીય નીતિ, મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ અથવા મૌદ્રિક નીતિ. તો હવે આપણે એમની અંદરથી પહેલાં મોનેટરી પોલિસીની અંદર ઘૂસવાની કોશિશ કરીએ. મોનેટરી પોલિસીની ડેફિનેશન જોઈએ કે મોનેટરી પોલિસી ઇઝ અ મેક્રો ઇકોનોમિક પોલિસી designed by the central bank of a country to manage money supply and interest rate. આપણે પહેલાં જ વાત થઈ કે મોનેટરી પોલિસી આ એક એવી પોલિસી છે, આ એક એવી નીતિ નિર્માણની પ્રક્રિયા છે કે જે તે દેશની સેન્ટ્રલ બેંક દ્વારા બનાવવામાં આવે છે. કોની માટે? તો કે મેનેજ મની સપ્લાય એન્ડ ઇન્ટરેસ્ટ રેટ. બજારની અંદર વ્યાજના દરોને જાળવવા માટે અને મનીનો સપ્લાય, મનીની લિક્વિડિટી કેટલી હોવી જોઈએ, જથ્થો કેટલો હોવો જોઈએ, એને કંટ્રોલ કરવા માટે આ બનાવે છે. ઇટ હેલ્પ્સ શેપિંગ વેરિયેબલ સચ એઝ. આ મોનેટરી પોલિસીના માધ્યમથી જે તે દેશની સેન્ટ્રલ બેંક ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો, કન્ઝપ્શન એટલે કે વપરાશ, સેવિંગ એટલે કે બચતને એવું બધું કેટલું થશે, ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ, અને કેપિટલ ફોર્મેશન આ બધું કેટલું થશે એ બધાને નિયંત્રણ કરી શકે છે. તમને એવું થાય કે આ બધું આ મોનેટરી પોલિસી દ્વારા કઈ રીતે નિયંત્રિત થાય? તો આ બધું આપણે ઓલરેડી M0, M1, M2, M3, M2 આ બધું ભણી ચૂક્યા છીએ. તો એના અંતર્ગત આ બધું જે છે એ નિર્ણય છે. અને આપણે ઓલરેડી આની અંદર આગળના લેક્ચરની અંદર રેપો રેટ, રિવર્સ રેપો રેટ એ બધું પણ જોઈ ચૂક્યા છે. તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ મોનેટરી પોલિસી અંતર્ગત જ નક્કી કરવામાં આવે. તો એમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે જો આરબીઆઈ ધારે તો મની સપ્લાયમાં વધારો અથવા ઘટાડો કરી શકે. કોના માધ્યમથી? રેપો રેટ, રિવર્સ રેપો રેટ, M0, M1 એ બધાના માધ્યમથી. તો ટૂંકમાં વાત કરીએ તો એ બધામાં જો એ આરબીઆઈ ફેરફાર કરી શકે, મની સપ્લાયમાં ફેરફાર કરી શકે, તો ઇન્ફ્લેશનમાં ઓટોમેટિક ફેરફાર થઈ જશે, કન્ઝપ્શનમાં ઓટોમેટિક ફેરફાર થઈ જશે, સેવિંગમાં ઓટોમેટિક ફેરફાર થઈ જશે. એટલે કે આ બધું જે છે એ એકબીજા સાથે એવી જ રીતે જોડાયેલું છે. તો આશા કરું કે આ તમારે આનો કોન્સેપ્ટ જે છે તમને ક્લિયર થતો હશે. આનો કોન્સેપ્ટ આ જે આખી વસ્તુ લખેલી છે કે મોનેટરી પોલિસી દ્વારા આ મની સપ્લાય, પછી ઇન્ફ્લેશન, કન્ઝપ્શન, સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને કેપિટલ ફોર્મેશન આ બધાને જે છે એ શેપ કરી શકાય છે, અથવા તો આ બધા જે છે એને કંટ્રોલમાં કરી શકાય છે. તો એની માટે તમારે જે જૂનો લેક્ચર જે છે રેપો રેટ, રિવર્સ રેપો રેટ એ તમારો ક્લિયર હોય તો તમે સમજી શકો. હવે આપણે મોનેટરી પોલિસી એનું સિગ્નિફિકન્સ, એનું મહત્વ જોઈએ કે મોનેટરી પોલિસી પ્લેસ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન. મોનેટરી પોલિસી એક અત્યંત મહત્વનો રોલ અદા કરે છે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશનની અંદર. એટલે કે કોઈ પણ વસ્તુઓની પ્રાઇસ, કિંમત જે છે એને સ્ટેબલ, એની જાળવણી કરવા માટે, એને સ્થિર રાખવામાં. સમજો કે કોઈ એક બટેકા જે છે એ 10 રૂપિયા પ્રતિ કિલો મળે છે, તો પછી એ 10 રૂપિયા પ્રતિ કિલો જ મળવા જોઈએ. એ 10ના 11 થાય, 12 થાય તો ઓકે છે, 11 થાય 12 થાય તો ઓકે છે. એ 10ના 8 થાય, 9 થાય તો ઓકે છે. પરંતુ માની લો કે 10 રૂપિયા કિલો બટેકા મળતો હોય
અને તાત્કાલિક તે 1000 રૂપિયા કિલો થઈ જાય તો આ એક રીતે બહુ ખતરનાક વધારો થઈ ગયો કે અથવા તો 10 રૂપિયા જે છે એની બદલે 2 રૂપિયા થઈ જાય તો આ ખતરનાક ભાવ ઘટાડો થઈ ગયો કે એવું ચાલે નહીં. એવું થાય તો પછી લોકોનું જીવન જે છે એ હરામ થઈ જાય. તો આવા કેસની અંદર કોઈ પણ વસ્તુની કિંમત સ્ટેબલ એ જે છે એ સ્થિર રહેવી જરૂરી છે. અથવા થોડો ઘણો વધઘટ થાય તો ચાલે, પરંતુ આવી રીતે તાત્કાલિક આસમાને ન પહોંચી જવી જોઈએ અને તાત્કાલિક જમીનમાં પણ ન પટકાવી જોઈએ. એટલે કે પ્રાઇસ સ્ટેબલ થવી જોઈએ. તો પ્રાઇસ સ્ટેબલ સ્થિર રહે એવું જાળવણી કોણ કરે છે? એવી જાળવણી મોનેટરી પોલિસી દ્વારા આરબીઆઈ જે છે એ કરે છે. ઇન્ફ્લેશન કંટ્રોલ, ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવાનું છે. સાથે સાથે ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વિકાસ પણ થવો જરૂરી છે. જોબ ક્રિએશન, નવી નોકરીનું નિર્માણ થવું પણ જરૂરી છે. સોશિયલ જસ્ટિસ, દેશની અંદર લોકોને સામાજિક ન્યાય મળી રહે એ પણ જરૂરી છે. તો આ બધી વસ્તુ જે છે એ મોનેટરી પોલિસી દ્વારા આપવામાં આવે. તમને એવું લાગે કે આ બધું એના દ્વારા કઈ રીતે આપવામાં આવે? તો આપણે પહેલાં જોયું કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એના અંતર્ગત જે છે એ પૈસા જે છે વધારી પણ શકાય અને ઘટાડી શકાય. જો પૈસા વધશે તો ઇકોનોમિક ગ્રોથ પણ વધશે. કેમ? કારણ કે પૈસા વધશે તો લોકો વધુ વધુ લોન લેશે. જો બિઝનેસમેન, ઉદ્યોગકારો, કંપનીવાળા વધુ વધુ લોન લેશે તો નવા કારખાના અને ફેક્ટરીને એવું બધું કરશે, નવું પ્રોડક્શન કરશે તો ઇકોનોમિક ગ્રોથ વધશે. અને નવું પ્રોડક્શન એવું બધું કરશે તો લોકોને વધુ નોકરીએ રાખવા પડશે. વધુ નોકરીએ રાખશે તો જોબ ક્રિએશન એવું બધું થશે. અને વધુ લોકોને નોકરી મળશે તો એમને પગારને એવું બધું પણ મળશે. પગારને એવું બધું મળશે તો એમનું આર્થિક સ્તર વધશે અને એમને સોશિયલ જસ્ટિસ મળશે. એટલે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ બધું મગજની અંદર વિચારવા માટેની વસ્તુ છે. બીજી મોનેટરી પોલિસીની થોડી વાત કરીએ તો મિલ્ટન ફ્રીડમેન નામનો એક વ્યક્તિ હતો. એ અમેરિકાનો ઇકોનોમિસ્ટ હતો જેણે રિસર્ચ કરેલું હતું, ઘણું બધું રિસર્ચ કરેલું હતું અને એના માધ્યમથી ત્યાં મોનેટરી પોલિસી જે છે એ પોપ્યુલર થયેલી હતી. પ્રશ્ન પૂછે છે સબ્જેક્ટિવની અંદર કે આ મોનેટરી પોલિસીને ફેમસ કોણે કરેલી? તો મિલ્ટન ફ્રીડમેન નામનો અમેરિકાનો ઇકોનોમિસ્ટ હતો. એણે આને જે છે ફેમસ કરેલી હતી અને એણે આ જ બાબતે જે છે ઇકોનોમીની અંદર નોબેલ પ્રાઇઝ પણ મળેલું હતું 1976ની અંદર. આગળ બીજો મહત્વનો કોન્સેપ્ટ સમજીએ તો ફિલિપ કર્વ આ એક રીતનો કેવો છે? તો આ એક રીતનો આલેખ છે. આ એક રીતનો આલેખ છે. કોનો આલેખ છે? તો કે ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટનો આલેખ છે. ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટનો આલેખ છે. આ શું કહે છે? ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો, ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો અને અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી. આ બંને ફિલિપ કર્વ એવું કહે છે કે ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો અને અનએમ્પ્લોયમેન્ટ આ બંને જે છે એ વિરુદ્ધ ચાલશે. આ બંને કેવા છે? વિરોધની અંદર ચાલશે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે જો ભાવ વધારો વધશે તો અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારીમાં ઘટાડો થશે. તમને એવું લાગે કે એવું તો કઈ રીતે? એવું એટલા માટે કારણ કે ભાવ વધારો ક્યારે વધશે? મેં તમને એક બ્રહ્મ વાક્ય કહી દીધેલું છે કે ફુગાવો, ભાવ વધારો ત્યારે જ થાય જ્યારે લોકોના હાથની અંદર પૈસા વધુ આવી જાય. જ્યારે લોકોના હાથની અંદર પૈસા વધુ આવી જાય ત્યારે. તો લોકોના હાથમાં પૈસા વધુ ક્યારે આવે? લોકો વધુ નોકરી કરતા હોય ત્યારે, લોકોને વધુ પગાર મળતો હોય ત્યારે. તો લોકોને વધુ પગાર મળે છે. ઇટ મીન્સ કે લોકોને વધુ નોકરી મળેલી છે. લોકોને વધુ નોકરી મળી છે. ઇટ મીન્સ કે રોજગારી મળેલી છે અને રોજગારી મળેલી છે એટલે કે બેરોજગારી ઘટેલી છે. ટૂંકમાં એક વાક્યની અંદર કેવું હોય તો ફિલિપ કર્વ એવું કહેવા માંગે છે કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો એટલે કે ભાવ વધારો અને અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી બંને વિરુદ્ધ પ્રમાણની અંદર ચાલે છે. અને વાઇસે વર્સા આ ઊંધું પણ ચાલી શકે. એટલે કે જો અનએમ્પ્લોયમેન્ટ જે છે અનએમ્પ્લોયમેન્ટ એ વધે તો ઇન્ફ્લેશન જે છે એ ઘટે છે. ઇન્ફ્લેશન જે છે એ ઘટે છે. બંને ઊંધું પણ ચાલી શકે છે. પ્રશ્ન તમને ડાયરેક્ટ પૂછાઈ જશે કે ફિલિપ કર્વ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો કે ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટ વચ્ચેનો. પ્રશ્ન એવો પણ પૂછી જાય કે જો ઇન્ફ્લેશનની અંદર વધારો થાય તો ફિલિપ કર્વ અંતર્ગત અનએમ્પ્લોયમેન્ટની અંદર શું થાય? તો ઘટાડો થાય. બંને ઊંધું વ્યસ્ત પ્રમાણમાં છે એટલે. બાકી એ પણ લખેલું છે કે મહંગાઈ बढ़ेगी તો બેરોજગારી ઘટેगी, મહંગાઈ કમ હોगी તો બેરોજગારી बढ़ेगी. આ મેં તમને ઉદાહરણ દ્વારા પણ સમજાવી દીધું કે ફુગાવો ક્યારે થાય? તો લોકોના હાથમાં પૈસા હોય ત્યારે. અને લોકોના હાથમાં પૈસા ક્યારે? વધુ નોકરી મળે ત્યારે. Therefore, stable and moderate inflation is good for the economy. તો આપણે ફિલિપ કર્વના આધારે આપણે એવું પણ કહી શકીએ કે ઇકોનોમી, અર્થતંત્ર માટે જે છે એ મોડરેટ અને સ્ટેબલ એટલે કે મધ્યમ માર્ગનું અથવા તો સ્ટેબલ સ્થિર પ્રકારનું ઇન્ફ્લેશન જે છે એ પણ જરૂરી છે. આપણે એવું ન કહી શકીએ કે ઇન્ફ્લેશન હોવું જ ન જોઈએ, 0% ભાવ વધારો હોવો જોઈએ એવું ન કહી શકીએ. અમુક પ્રકારનો ભાવ હોવો પણ જોઈએ. જેમ કે બટેકા જે છે આપણે જોયું કે એ 10 રૂપિયાના કિલો મળે છે તો પછી એ 10 રૂપિયાના, પછી એવું ન કરી નાખે કે નાના 10 છે ને તો 2 રૂપિયા કરી નાખો. જો 2 રૂપિયા કરી નાખવામાં આવશે તો ખેડૂત જે છે એને નુકસાન થશે. એટલે અમુક પ્રકારનો ભાવ જે છે એ હોવો પણ જરૂરી છે. એટલે કે ટૂંકમાં ઇન્ફ્લેશન કેવું હોવું જોઈએ? સ્ટેબલ અને મોડરેટ હોવું જોઈએ. અને સ્ટેબલ અને મોડરેટ ઇન્ફ્લેશન રહી શકે એની જાળવણી કોણ કરે? તો કે મોનેટરી પોલિસી દ્વારા આરબીઆઈ જે છે એ નક્કી કરે. કેટલો નક્કી કરેલો છે? તો 2 થી 6% વચ્ચે જે છે એ ઇન્ફ્લેશનને રાખવાની કોશિશ કરે. કોના માધ્યમથી? તો કે એમપીસી, મોનેટરી પોલિસી કમિટીના માધ્યમથી દર 2 મહિને મિટિંગ કરીને મિટિંગની અંદર નક્કી કરે કે શું કરવું જોઈએ. સો આરબીઆઈ ટ્રાઇઝ ટુ કીપ ઇન્ફ્લેશન વિથ 2 to 6%. 2 થી 6% જે છે એ આરબીઆઈ જે છે આ ઇન્ફ્લેશનને રાખે છે. પરંતુ આ 2 થી 6% કોના? તો આખા ભારતની અંદર સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના માધ્યમે. હકીકતમાં સીપીઆઈ શું છે? તો સીપીઆઈ એક રીતનો ઇન્ડેક્સ છે, એક પ્રકારનું માધ્યમ છે કે જેના અંતર્ગત ભાવ વધારો ફુગાવો જે છે એ માપવામાં આવે. જેવી રીતે આપણે કિલોમીટરને માપવા છે, જેવી રીતે અંતરને માપવું છે તો કિલોમીટરનો ઉપયોગ કરીએ, એટલે કે ફૂટપટ્ટીથી આપણે માપીએ તો એવી રીતે ભાવ વધારાને માપવા માટેની આ એક ફૂટપટ્ટી છે સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ. એની ઉપર અલગ વિડીયો લેક્ચર છે, એ તમે જોઈ લેજો, અથવા તો પછી પણ ભવિષ્યમાં વાત કરીશું. અત્યારે વાત કરીએ કે આરબીઆઈ જે છે, આરબીઆઈની મોનિટરી પોલિસી 2 થી 6% ફુગાવો રાખવાની કોશિશ કરશે. એ પણ કોનો? સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને ધ્યાનમાં રાખીને દર 2 મહિને મિટિંગ કરી અને આ બધું નક્કી કરશે. અને મોનિટરી પોલિસી કમિટીમાં ટોટલ 6 સભ્યો હોય છે. અને મોનિટરી પોલિસી કમિટી જે છે એક રીતની સ્ટેચ્યુટરી એટલે કે વૈધાનિક સંસ્થા છે, એટલે કે કાયદા દ્વારા બનાવેલી છે. હવે આપણે ડાયરેક્ટ અંદર ઘૂસીએ કે મોનિટરી પોલિસી એના અમુક ટૂલ, અમુક હથિયારો છે, અમુક સાધનો છે. મોનિટરી પોલિસી જે છે એની પાસે અમુક સાધનો છે. આપણે જોયું કે મોનિટરી પોલિસી કમિટી દર 2 મહિને મિટિંગ કરે અને ધારે તો પૈસા જે છે એ વધારી શકે અને ધારે તો પૈસા ઘટાડી શકે. તો આવું કરી શકે તો એવું કરે એ કઈ રીતે? એની પાસે એવા કયા ટૂલ, હથિયારો છે એ આપણે જોઈએ. એના 2 પ્રકારના ટૂલ આવે, એક તો ક્વોન્ટિટેટિવ ટૂલ અને એક તો ક્વોલિટેટિવ ટૂલ. ક્વોન્ટિટેટિવ ટૂલ એટલે કે ગુણાત્મક એટલે કે જે ગણી શકાય એવા આંકડાકીય જે બાબતો આવશે એ બધી ક્વોન્ટિટેટિવ ટૂલની અંદર આવશે. અને બીજા આવશે ક્વોલિટેટિવ ટૂલ, એટલે કે ક્વોલિટેટિવને આપણે શું કહીએ? ક્વોલિટીને આપણે કહીએ ગુણવત્તાત્મક હથિયારો, ગુણવત્તાત્મક સાધનો. તો પહેલાં ક્વોન્ટિટેટિવની વાત કરીએ. ક્વોન્ટિટેટિવમાં આંકડા આધારિત જે બધા હશે એ ક્વોન્ટિટેટિવમાં આવશે. ઓલ્સો નોન એઝ જનરલ ઓર ઇનડાયરેક્ટ ટૂલ. ક્વોન્ટિટેટિવને જનરલ અથવા ઇનડાયરેક્ટ ટૂલ પણ કહે છે, કારણ કે આ આખા અર્થતંત્રને સીધી જ તે ડાયરેક્ટ જ અસર કરે છે. એટલે પહેલાં ક્વોન્ટિટેટિવ ટૂલની અંદર પહેલું ટૂલ કયું આવશે? સીઆરઆર અને એસએલઆર. તો સીઆરઆર અને એસએલઆર આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે કે સીઆરઆર જે છે એ 3% જેટલો છે, એસએલઆર જે છે એ 17% જેટલો છે. મતલબ કે આ શું છે? તો આ આંકડાકીય બાબતો છે. આ આંકડાકીય બાબતો એ ક્વોન્ટિટેટિવ ટૂલની અંદર આવશે. માની લો કે આરબીઆઈ સીઆરઆરમાં વધારો કરે તો શું છે? જો માની લો કે આરબીઆઈ સીઆરઆરમાં વધારો કરે તો બેંક જે છે એ ઓછી લોન આપી શકે. બેંક ઓછી લોન આપી શકે એટલે કે માર્કેટની અંદર મની સપ્લાય ઘટી જાય. તો આના માધ્યમથી ડાયરેક્ટ સીઆરઆરના માધ્યમથી મોનેટરી પોલિસીની અંતર્ગત ક્વોન્ટિટેટિવ ટૂલમાં સીઆરઆરનો ઉપયોગ કરી અને આરબીઆઈ મની સપ્લાય જે છે કંટ્રોલ કરી શકે. આવી જ રીતે એસએલઆરમાં પણ સેમ આ જ વસ્તુ ચાલી શકે. કઈ રીતે ચાલે, કેવી રીતે ચાલે, બધું મેં ગ્રાફિક દ્વારા આગળના લેક્ચરમાં સમજાવેલું છે, તો એ તમે જોઈ લેશો. આગળ વાત કરીએ કે સીઆરઆર એન્ડ એસએલઆર આ કલેક્ટિવલી નોન એઝ વેરિયેબલ રિઝર્વ રેશિયો. સીઆરઆર અને એસએલઆર એ બંનેને શું કહે છે? વેરિયેબલ રિઝર્વ રેશિયો અથવા સ્ટેચ્યુટરી રિઝર્વ રેશિયો કહે છે. આ બંનેનો ઉપયોગ કરીને મેં તમને કીધું એવી રીતે આરબીઆઈ જે છે એ પૈસા જે છે એને કંટ્રોલ કરી શકે છે. બાકી મેં તમને આખું ડિટેલમાં પણ સમજાવેલું છે. અહીંયા ખાલી થોડીક ઉપરથી માહિતી મેળવી. સીઆરઆર શું છે? તો કે કેશ રિઝર્વ રેશિયો છે. આ એક પ્રકારનો એવો રેશિયો છે કે જે હંમેશા બેંકે જે છે આરબીઆઈ પાસે ડિપોઝિટ કરાવવાનો રહે છે. આરબીઆઈ જે છે એ આની ઉપર કોઈ પણ બેંકને કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ, વ્યાજ જે છે એ આપતી નથી. અત્યારે મેં તમને કીધું કે 3% જેટલો છે. મતલબ કે માની લો કે સ્ટેટ બેંક જે છે, સ્ટેટ બેંક પાસે ટોટલ 100 રૂપિયા ડિપોઝિટ આવેલી છે, તો એમાંથી 3% એટલે કે 3 રૂપિયા જે છે એ આ 3 રૂપિયા એને ક્યાં જમા કરાવવાના? તો કે આરબીઆઈ પાસે જમા કરાવવાના રહેશે આરબીઆઈ. પરંતુ આરબીઆઈ આની ઉપર એને જે છે એ બેંક કંઈ આપશે નહીં. પરંતુ અમુક પ્રકારની ખતરનાક પરિસ્થિતિ આવી ગઈ, જેમ કે 1999ની અંદર બેન્કિંગ સ્લો ડાઉન આવી ગયું હતું અને એક્સ્ટ્રાઓર્ડિનરી સર્ક્યુમસ્ટેન્સીસ થઈ ગયા હતા. તો ત્યારે આરબીઆઈ એમને બેંક આપી પણ દીધું હતું. આરબીઆઈ એમને જે છે એ વ્યાજ આપેલું પણ હતું. આ બધું હું તમને કેમ સમજાવું છું? કારણ કે આ બધું જે છે એ વિધાનમાં તમને મૂકી દેશે. જેમ કે પ્રશ્ન પૂછી જશે કે જો બેંક સીઆરઆર અંતર્ગત જેટલા પૈસા આરબીઆઈ પાસે જમા કરાવે છે એની ઉપર એને વ્યાજ મળે છે, તો વિધાન ખોટું પડી જાય. ભાઈ એમાં કોઈ વ્યાજ મળે નહીં. બીજું કે વ્યાજ ક્યારેય મળતું નથી, તો એ વાતે ખોટી પડી જાય. કારણ કે અમુક જે એક્સ્ટ્રાઓર્ડિનરી સર્ક્યુમસ્ટેન્સીસ થઈ ગયા 1999 જેવી, તો વ્યાજ મળી પણ છે. બીજું સીઆરઆરની વાત કરીએ તો બેંક અર્નસ નો પ્રોફિટ ઓર ઇન્ટરેસ્ટ. સીઆરઆર ઉપર જે છે એ બેંકને કોઈ પણ પ્રોફિટ, કોઈ પણ જે નફો અથવા ઇન્ટરેસ્ટ, વ્યાજ મળતું નથી. ટૂંકમાં સીઆરઆર એ એવી રકમ છે કે જે બેંક જે છે બેંકની એ એમને ખાલી ફોકટ એમને જે છે એ પસ્તીમાં પડી હોય એવી રીતે પડી રહે છે. કેમ? કારણ કે આરબીઆઈ પાસે પડી હોય. હા, ઇમરજન્સીમાં એ જે છે એ કામ આવી શકે છે. બાકી બેંક માટે તો હકીકતમાં એ નુકસાન છે, એને કંઈ કામ આવતા નથી. એ પૈસા ખાલી એમને જે છે કાગળિયા જેમ પસ્તી જેમ પડ્યા રહેતા હોય છે. સીઆરઆર જે છે ફર્સ્ટ સજેસ્ટેડ બાય બ્રિટિશ ઇકોનોમિસ્ટ જે એમ કિન્સ. પ્રશ્ન પૂછે છે સીઆરઆરનો પ્રથમ ભલામણ કોને કરેલી? તો જે એમ કિન્સ નામનો બ્રિટિશ ઇકોનોમિસ્ટ હતો એણે. અને પ્રથમવાર જે છે ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન યુએસ ફેડરલ રિઝર્વ. અમેરિકાની જે સેન્ટ્રલ બેંક જે છે ભારતની અંદર જેવી રીતે આરબીઆઈ જે છે એને એવી રીતે અમેરિકામાં યુએસ ફેડરલ રિઝર્વ જે છે ત્યાં આ પ્રથમવાર સીઆરઆર જે છે એનો પ્રયોગ કરવામાં આવેલો હતો. મેન્ડેટેડ અંડર ભારતની અંદર આરબીઆઈ એક્ટ 1934માં લખેલું છે કે સીઆરઆર ફરજિયાત હોવો જોઈએ. આરબીઆઈ કેન ફિક્સ એની અમાઉન્ટ. સીઆરઆર જે છે એ આરબીઆઈ ગમે એટલી એની રકમ જે છે નક્કી કરી શકે છે, પરંતુ લીગલી કાયદાકીય રીતે જે છે એની ઉપર કોઈ પણ જે છે એ નિયમ છે નહીં, એની કોઈ પણ લિમિટ જે છે એ છે નહીં. અત્યારે મેં તમને કીધું એવી રીતે સીઆરઆર કેટલો છે? 3% છે. આ 3% કોના ગણવાના? તો કે એનડીટીએલના, એટલે કે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. આ બધું શું છે ઓલરેડી આપણે વાત થઈ ગઈ છે. હવે આ સીઆરઆર કોને જાળવવાનો હોય? તો ઓલ શેડ્યુલ કમર્શિયલ બેંક, જેટલી પણ શેડ્યુલ કમર્શિયલ બેંક જે છે એ બધી બેંકોએ જે છે સીઆરઆર જાળવવાનો હોય. શેડ્યુલ કમર્શિયલ બેંક એટલે કે શેડ્યુલ બેંક એટલે કે એવી બેંક જે આરબીઆઈ એક્ટના બીજા શેડ્યુલ, સેકન્ડ શેડ્યુલ, બીજી અનુસૂચિમાં આવેલી છે એને શેડ્યુલ બેંક કહેવાય. તો એ બધી
બેંકોએ આ જાળવવાની હોય છે. હાવેવર આરબીઆઈ બાકી શેડ્યુલ બેંક ઉપર આપણે આગળ પણ ડિટેલમાં ચર્ચા કરીશું. હાવેવર આરબીઆઈ સાથે જ આરબીઆઈ જે છે એ બીજી અમુક બેંકો માટે અલગ પ્રકારના નિયમો ધારાધોરણ સેપરેટ નોર્મ જે છે એ પણ નક્કી કરે છે. જેમ કે રિજિયોનલ રૂરલ બેંક આરઆરબી માટે કોઓપરેટિવ બેંક માટે એની માટે સીઆરઆરના અલગ ધારાધોરણો જે છે એ પણ નક્કી કરી શકે છે. કઈ રીતે કરે એ આપણે પછી જોઈશું. સીઆરઆર વાત થઈ ગઈ, હવે એસએલઆરની વાત કરીએ. એસએલઆર એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ એક પ્રકારની એવી વસ્તુ છે કે જે બેંકોએ પોતાની પાસે રાખવાની, પરંતુ આ કેશમાં ન રાખવાની હોય. જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટીમાં ટી બિલ, ટ્રેઝરી બિલની અંદર, સ્ટેટ ડેવલપમેન્ટ લોન બોન્ડની અંદર અથવા તો ગોલ્ડ અંતર્ગત જે છે એ રાખી શકે છે. કેશમાં પણ રાખી શકે છે. એટલે ટૂંકમાં આ એવી વસ્તુ કે જે ફટાફટ જે છે એ લિક્વિડ વધુ હોય એટલે ફટાફટ જે છે એ રોકડા કન્વર્ટ થઈ શકે. ગોલ્ડ હોય તો સોનું હોય તો તાત્કાલિક વેચીને રોકડામાં કન્વર્ટ કરી નાખે. આની અંદર આરબીઆઈને અમુક પ્રકારનો પ્રોફિટ મળે છે. કેમ? કારણ કે જીસેકની અંદર રાખી દીધું હોય. આ તાર 17% છે, અત્યારે 17% છે. માની લો કે એસબીઆઈ પાસે 100 રૂપિયા આવ્યા, તો 100 રૂપિયામાંથી 17 રૂપિયાની જીસેક ખરીદી લે તો જીસેક ઉપર એને થોડું ઘણું વ્યાજ મળતું હોય, અથવા ગોલ્ડ હોય તો ગોલ્ડની અંદર થોડું ઘણું એને પ્રોફિટ જે છે એ મળતું હોય. આ જે છે એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ચલાવવામાં આવે છે. સીઆરઆર કોની અંતર્ગત હતું? તો આરબીઆઈ એક્ટ અંતર્ગત હતું. આ એસએલઆર જે છે એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત છે. લીગલી કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો એસએલઆર જે છે એ 40% કરતાં વધુ હોઈ શકે નહીં. જ્યારે સીઆરઆરમાં જે છે એ કોઈ પણ પ્રકારની લિમિટ ન હોતી, એ ગમે એટલો રાખી શકે. જ્યારે એસએલઆર 40% કરતાં વધુ હોઈ શકે નહીં. અત્યારે એ 18% છે. એ પણ કોનો? એનડીટીએલનો છે. આગળ બીજી થોડી વાત કરીએ કે સીઆરઆર એન્ડ એસએલઆર આર કાઉન્ટેડ ઓન ફોર્ટનાઇટ બેસિસ. સીઆરઆર અને એસએલઆર જે છે એ ફોર્ટનાઇટ ગણવામાં આવે છે. ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસ અંતર્ગત ગણવામાં આવે છે. હકીકતમાં ફોર્ટનાઇટનો મતલબ થાય 14 રાત્રિ, પરંતુ આપણે અહીંયા બધા ડોન લોકો છે એ 14 રાત્રિ નથી બોલતા, પરંતુ 15 દિવસની વાત કરે. અને હું ભાઈ 14 રાત્રિ કહું તો તમે એમ કે ખોટું શીખડી દીધું, એટલે આપણે ડાયરેક્ટ 15 દિવસની વાત કરી. અથવા જેને આપણે પખવાડિયું કહીએ છીએ, પખવાડિયું બરાબર 15 દિવસ. ફોર્ટનાઇટ એટલે કે 14 નાઇટ, 14 રાત્રિની વાત કરે છે. ઇફ નોટ મેન્ટેન્ડ, જો બેંક જે છે એ સીઆરઆર અથવા એસએલઆર જાળવતી નથી તો આવા કેસની અંદર જે છે આરબીઆઈ એની ઉપર જે છે એ પેનલ્ટી લગાવે છે. અમુક પ્રકારનો દંડ ને એવું બધું લગાવી દેતી હોય છે. બેંક રેટને આધારે જે છે એ દંડ લગાવતી હોય છે. સીઆરઆર એસએલઆર ઇન્શ્યોર, સીઆરઆર અને એસએલઆર અંતર્ગત ખાતરી કરી શકાય છે. મોનેટરી સ્ટેબિલિટી થ્રુ ટુ પ્રાઇમરી ફંક્શન, બે પ્રાઇમરી ફંક્શન અંતર્ગત. સીઆરઆર આસિસ્ટ ઇન મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ, સીઆરઆરના માધ્યમથી મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ જે છે એને કંટ્રોલ કરી શકાય છે. સીઆરઆર એસએલઆર પ્રોવાઇડ બફર પ્રોટેક્શન ડ્યુરિંગ બેંક રન. માની લો કે બેંક રનની પરિસ્થિતિ થઈ ગઈ. બેંક રનની પરિસ્થિતિ એટલે શું? માની લો કે બેંકની અંદર જેટલા લોકોએ પૈસા જમા કરાવે છે, 100 લોકોએ પૈસા જમા, બધા લોકો એક સાથે પૈસા ઉપાડવા માટે આવી ગયા તો આવા કેસની અંદર બેંક પાસે એટલા પૈસા હોય નહીં બધાને એકારે આપી શકે. એવા કેસમાં સીઆરઆર એસએલઆર જે છે એ કામ આવી શકે છે ઇમરજન્સી જેવી પરિસ્થિતિની અંદર. હવે આપણે જોઈએ કે સીઆરઆર અને એસએલઆર અને ડેવલપમેન્ટ, સીઆરઆર અને એસએલઆરની અંદર તાજેતરના વર્ષોની અંદર શું ફેરફાર થયેલો છે. પહેલાં વાત કરીએ કે જ્યારે ડિમોનેટાઇઝેશન થઈ ગયેલું હતું, એટલે કે જે વિમુદ્રીકરણ, નોટબંધી થયેલી હતી, ત્યારે સીઆરઆર જે છે એ 100% કરી નાખ્યો હતો. કેમ 100% કરી નાખ્યો હતો? કારણ કે બધા ડુપ્લિકેટ ખોટી નોટો જમા કરાવતા હતા. 500 અને 1000ની ખોટી એટલે કે જૂની, 500 અને 1000ની જૂની નોટો જે છે એ જમા કરાવતા હતા. તો હવે આ નોટ જે છે એ બધી બેંકો પોતાની પાસે રાખીને શું કરે? એ બેંકો એ બધા પાસે આરબીઆઈ પાસે જમા કરાવવાની જ હતી. એટલે ટૂંકા ગાળા માટે ટેમ્પરરી જે છે એ આરબીઆઈ સીઆરઆર કેટલો 100% નક્કી કરી નાખ્યો હતો. અને આ કેસમાં 100% કેમ નક્કી કર્યો હતો? માની લો કે આરબીઆઈ 100% ન નક્કી કરે તો બધી બેંકો શું કરે? બધી બેંકો જે છે જેમ તે વ્યાજે દેવા માંડે, લોનમાં આપવા માંડે. ફોર એક્ઝામ્પલ સમજો, ત્યારે તો બેંક પાસે શું હતું? તો બેંક પાસે બધી જૂની 500 અને 1000ની નોટ આવી જશે. તો બેંક પાસે તો ઘણી બધી 500 અને 1000ની નોટો જે છે જમા થઈ જશે. બીજું, આ બધા પૈસા જે છે એ લોકો પોતાના એકાઉન્ટમાં જમા કરશે. બધા લોકો પોતાના એકાઉન્ટમાં જમા કરશે તો બેંકે બધા વ્યક્તિઓને જે છે એ વ્યાજ આપવું પડશે. જ્યારે બેંક પાસે તો આ 500 અને 1000 રૂપિયા એમને પડ્યા છે તો બેંક એવો વિચાર કરે કે હું આ 500 અને 1000ની જે જૂની નોટ હોય છે એ ફટાફટ કોકને વ્યાજે દેવા માંડું, ફટાફટ કોકને લોન સ્વરૂપે દેવા માંડું. કેમ? કારણ કે હું કોકને લોન દઈશ અને એમાં જો મને પ્રોફિટ પૈસા મળશે તો હું આ બધા ડિપોઝિટોને જે છે એને પૈસા આપી શકીશ. આવું ન થાય. એટલે કે બેંક જે છે એ બધા જેને તેને લોન ન દેવા માંડે. એટલે સીઆરઆર કેટલો 100% કરી નાખેલો હતો. બાકી તમને ખ્યાલ આવ્યો હોય તો ઠીક છે, નકર થોડુંક વિચારજો, ખબર પડી જશે. બીજી વાત કરીએ ફેબ્રુઆરી 2020ની અંદર સીઆરઆર જે છે એ એક્ઝામ્પશન ફોર 5 વર્ષ માટે એની અંદર ઘટાડી દીધો લોનના આધારે. 2020 ફેબ્રુઆરીની અંદર આરબીઆઈ જે છે એ શેડ્યુલ કમર્શિયલ બેંક જે છે એના અંતર્ગત થોડી વસ્તુ જે છે એ જોગવાઈ કરી. શું જોગવાઈ કરી? કે જો કોઈપણ વ્યક્તિ જે છે, કોઈપણ વ્યક્તિ એ ઓટોમોબાઈલ સેક્ટરની અંદર, કોઈપણ વ્યક્તિ એટલે કે કોઈપણ બેંક જો ઓટોમોબાઈલ સેક્ટરની અંદર, રેસાઇડિંગ હાઉસિંગ સેક્ટરની અંદર એટલે કે હોમ ગૃહ સેક્ટરની અંદર અને એમએસએમઈ સેક્ટરની અંદર લોન આપશે. જો કોઈપણ બેંક જે છે, કોઈપણ બેંક આ ત્રણમાંથી કોઈ સેક્ટરની અંદર લોન આપશે ને તો એટલી રકમ જે છે એ સીઆરઆરમાંથી બાદ થઈ જશે. એટલી રકમ જે છે સીઆરઆરમાંથી બાદ થઈ જશે. એટલે કે યુ કેન સબટ્રેક્ટ ધેટ મચ લોન્ડ અમાઉન્ટ ફ્રોમ ધ ડિપોઝિટેડ વાઇલ
કમ્પ્યુટિંગ કેશ રિઝર્વ રેશિયો. એટલે આના કારણે શું થશે, બેંક વધુ રકમ જે છે વધુ રકમ એ લોકોને લોન આપી શકશે. ટૂંકમાં ઉદાહરણ તરીકે સમજો, માની લો કે આરબીઆઈ પાસે સ્ટેટ બેંક જે છે એસબીઆઈ પાસે કુલ રૂપિયા જે છે એ 100 રૂપિયા લોનમાં આવેલા છે, 100 રૂપિયા. તો આમાં એને સીઆરઆર સ્વરૂપે કેટલા રાખવાના, 3% છે, એટલે કે 3 રૂપિયા મૂકી દેવાના. આપણે પહેલાં જ સમજી ગયું કે આ 3 રૂપિયા તો એક રીતે પસ્તીમાં જતા રહ્યા, આની ઉપર એને કંઈ વ્યાજ મળતું નથી. 3 રૂપિયા એમને જે છે એ ડસ્ટબિનમાં જતા રહ્યા એવું માની લેવામાં આવે, એટલે કે એક રીતે એસબીઆઈને 3 રૂપિયાનું નુકસાન. પરંતુ માની લો આરબીઆઈ એવું કીધું કે 5 વર્ષ માટે જો કોઈ પણ બેંક જે છે એ 3 સેક્ટર કયા ઓટોમોબાઈલ, હાઉસિંગ સેક્ટર અને એમએસએમઈ, આ 3 સેક્ટરની અંદર જે લોન આપશે ને એ લોનના પૈસા જે છે એ સીઆરઆરમાં ગણવામાં નહીં આવે. માની લો, એટલે એનો મતલબ શું, ઇટ મીન્સ કે માની લો કે આ 100 રૂપિયામાંથી આ એસબીઆઈ પાસે ટોટલ 100 રૂપિયા હતા, એમાંથી 30 રૂપિયાની લોન જે છે 30 રૂપિયાની લોન એ 30 રૂપિયાની લોન જે છે આ ઓટોમોબાઈલ, હાઉસિંગ અને એમએસએમઈને આપી. માની લો કે 10 ઓટોમોબાઈલને આપી, 10 હાઉસિંગને આપી અને 10 જે છે એ એમએસએમઈને આપી. એમ ટોટલ 30 રૂપિયા જે છે એ ત્રણેયને આપી દીધી. તો હવે એ બાદ કરી નાખવાના. તો હવે અહીંયા કેટલા બચ્યા, 70. તો હવે જે સીઆરઆર જે છે એ 70 ઉપર જ ગણાશે. તો 70ના 3% ગણવાના. તો 70ના 3% જે છે 70ના 3% એ 2.1 જેટલા થઈ જશે. કેટલા, 2.1 રૂપિયા. તો પહેલાં એને 3 રૂપિયા જે અલગ મૂકવા પડતા હતા, હવે ખાલી એને 2.1 રૂપિયા જે છે એ જ અલગ મૂકવા પડશે. તો આવું એટલા માટે કરેલું છે, બરાબર. આ આખું એ જ બધું લખેલું છે, એટલે તમે સમજી જશો. એટલે કે સીઆરઆર શું થશે, સીઆરઆર જે છે લોનેબલ ફંડ, સીઆરઆર અંતર્ગત શું થશે, લોન માં આપવા માટે બેંક પાસે જે છે વધુ પૈસા મળશે. પરંતુ આ 3 સેક્ટર જે છે એ જ મહત્વના છે. પ્રશ્ન એ પણ પૂછાઈ જશે કે આરબીઆઈએ જે નવી ગાઈડલાઈન રજૂ કરી એમાં કયા 3 સેક્ટર છે કે જેના અંતર્ગત સીઆરઆર જે છે એમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. તો ઓટોમોબાઈલ, હાઉસિંગ અને એમએસએમઈ. આગળ વાત કરીએ કે આત્મનિર્ભર ભારત જ્યારે લોન્ચ કરેલું હતું એની પહેલાં સીઆરઆર જે છે એ પહેલાં 4% હતો. પરંતુ માર્ચ 2020ની અંદર આત્મનિર્ભર ભારત સાથે એ ઘટાડી અને 4%માંથી 1% ઘટાડો કરી અને કેટલો કરી નાખ્યો, 3% કરી નાખ્યો. કેમ, કારણ કે બેંક પાસે પૈસા, બેંક લોકો જે છે એ વધુ પૈસા લોનમાં આપી શકે, એટલે લિક્વિડિટી વધી શકે, એટલે માર્કેટમાં પૈસા જે છે વધી શકે. એટલે તમને એવું થાય, તમને પ્રશ્ન થાય કે 4%માંથી 3% થયો તો એમાં માર્કેટમાં પૈસા કઈ રીતે વધી શકે. તો એની માટે એ બધું જૂના લેક્ચરમાં સમજાવેલું છે, એ બધું તમે ડિટેલમાં જોઈ લેજો, તમને ખ્યાલ આવી જાય. બાકી અહીંયા લખેલું છે એ તમે વાંચી લો. બીજો એક પ્રશ્ન અહીંયા સીડીએસ 2020ની અંદર પ્રશ્ન પૂછે, કેશ રિઝર્વ રેશિયો, આનો મતલબ શું થાય. તો કેશ રિઝર્વ રેશિયોનો મતલબ શું થાય, તો કે ધ શેર ઓફ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી ધેટ બેંક્સ હેવ ટુ હોલ્ડ એઝ લિક્વિડ એસેટ. એટલે કે આ એનડીટીએલ છે કે જે બેંક લોકોએ પોતાની પાસે લિક્વિડ એસેટમાં રાખવાનું હોય છે. પહેલું એવું છે ધ શેર ઓફ એનડીટીએલ ધેટ બેંક્સ હેવ ટુ હોલ્ડ એઝ બેલેન્સ વિથ આરબીઆઈ. બીજું એવું કહે છે કે આ એનડીટીએલનો એવો હિસ્સો છે કે જે બેંક લોકોએ આરબીઆઈ પાસે જમા કરવાનો. ત્રીજું એવું કહે છે કે ધ શેર ઓફ ધ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી ધેટ બેંક્સ હેવ ટુ હોલ્ડ એઝ પર ધેર કેશ રિઝર્વ. અને ચોથું એ છે ધ રેશિયો ઓફ કેશ હોલ્ડિંગ ઓફ ધ રિઝર્વ બેંક. આનો જવાબ જે છે બી આવશે. તમને સમજાણું હોય તો ઠીક છે, બાકી જૂના વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. હવે આગળનો બીજો ટોપિક જોઈએ તો એસએલઆર જે છે, એસએલઆર એ પણ આરબીઆઈ જે છે એ કેટલો કરી નાખ્યો હતો, 18%. કોનો હતો કે એનડીટીએલનો, નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. 2018ની અંદર આરબીઆઈ એવી જાહેરાત કરી કે હવે આપણે આ એસએલઆર જે છે એ 18% કરી નાખશું. હકીકતમાં પહેલાં જે છે એ 2019ની અંદર એ 19.25% હતો, પછી 19% કર્યો, 18.75, એમ ધીમે ધીમે અત્યારે 2020ની અંદર અને અત્યારે 2021ની અંદર વાત કરીએ, 2022માં વાત કરીએ તો 18% જે છે. બીજી આની સાથે જોડાયેલા અમુક બીજા વસ્તુ છે, એલસીઆર, લિક્વિડિટી કવરેજ રેશિયો અને હાઈ લિક્વિડિટી, એ બધું આપણે આગળના લેક્ચરની અંદર સમજીશું. બીજો એક અહીંયા પ્રશ્ન પૂછેલો છે, ટુ મીટ એસએલઆર કમર્શિયલ બેંક મસ્ટ કીપ કેશ ઓનલી. કે એસએલઆરની જાળવણી માટે કમર્શિયલ બેંક જે છે એ માત્ર રોકડમાં જ પૈસા રાખી શકે છે. પહેલું એવું કહે છે કે એસએલઆર ઇઝ મેન્ટેન બાય ધ બેંક વિથ ધેમસેલ્ફ. જો પહેલું એવું કહે છે કે એસએલઆર જે છે એની જાળવણી માટે કમર્શિયલ બેંકે કેશ રોકડા રાખવા પડે. પહેલું વિધાન ખોટું છે, કારણ કે એસએલઆરની અંદર કેશય રાખી શકાય, ગોલ્ડે રાખી શકાય, જીસેકે રાખી શકાય. પહેલું ખોટું છે. પહેલું ખોટું કરો તો તમે જે છે એ 50-50માં પહોંચજો. બીજું, એસએલઆર ઇઝ મેન્ટેન બાય ધ બેંક વિથ ધેમસેલ્ફ. તો બીજી વાત સાચી છે, એસએલઆરનો હિસ્સો જે છે એ બેંક લોકોએ પોતાની પાસે રાખવાનો હોય છે. બીજું સાચું છે, એસએલઆર રિસ્ટ્રિક્ટ્સ ધ બેંક લેવરેજ ઇન પમ્પિંગ મોર મની ઇન્ટુ ધ ઇકોનોમી. તો એ વાત પણ સાચી છે. એસએલઆરમાં પૈસા જે છે એ ફસાઈ જાય છે, એના કારણે બેંક જે છે એ ઓછા પૈસા લોનમાં આપી શકે છે. એના કારણે બેંક જે છે એ ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર વધુ પૈસા પંપ કરી શકતી નથી, વધુ પૈસા જે છે એ આપી શકતી નથી. કેમ? કારણ કે એસએલઆરમાં ફસાઈ ગયા હોય છે. તો એ વાત સાચી છે. આગળ વાત કરીએ કે વેન આરબીઆઈ રિડ્યુસીસ ધ એસએલઆર, જ્યારે એસએલઆર જે છે એસએલઆર એમાં 50 બેઝિસ પોઈન્ટનો, 50 બીપીનો જે છે ઘટાડો કરવામાં આવે તો શું થાય, નીચેનામાંથી કઈ વસ્તુ થાય. આનો જવાબ જે છે તમે જાતે આપજો. બાકી તમને ન ખબર પડે તો રેપો રેટ વાળો વિડીયો જોઈ લેજો, એમાં તમને ખબર પડી જશે.